વંથલીમાં ખાતર કૌભાંડ આવ્યું સામે। રૂ 31.06 લાખના ખાતરમાં કર્યું કૌભાંડ। વંથલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સહિત 2 સામે ફરિયાદ। જાપોદળ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ કર્યું કૌભાંડ। પ્રમુખ મનસુખ ગંગાદાસ પાડલિયાની ધરપકડ। ખાતર ખેડૂતોને વેચી નાણાં મંડળીમાં જમા ન કરાવ્યા। મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેક દ્વારા નાણાંનો કર્યો ઉપાડ। પોતાના અંગત હિત માટે પૈસા વાપરી બિલ મંડળીમાં રજૂ ન કર્યું। વંથલી પોલીસ સ્ટેશનમાં ખરીદ વેચાણ સંઘના મેનેજરે નોંધાવી ફરિયાદ। વંથલી પોલીસે કરી આરોપીની ધરપકડ। મારું નામ સતીશભાઈ ગોવિંદભાઈ ખટારિયા છે। હું હાલ વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું। હાલ જે માહિતી આપને મળ્યા મુજબ અમારી સંસ્થા દ્વારા વંથલી તાલુકાની તમામ મંડળીઓને ખાતર આપતા હોય, જેમાં ઉધાર જમા બિલ થતું હોય છે। એ ઉધાર બિલમાં જાપોદળ સેવા સહકારી મંડળી તારીખ 31/5/2023થી અત્યાર સુધી તમામ ખાતરો અમારી પાસેથી લઈ તેના પ્રમુખ શ્રી મનસુખભાઈ ગંગદાસભાઈ પાડલિયા તથા મંત્રી શ્રી કેવલભાઈ જયસ્વાલ દ્વારા બદ ઇરાદાપૂર્વક બાકીમાં ખાતર લઈ ખેડૂતોના જે સંસ્થા છે સંઘ એના નાણાંની ઉચાપાત કરી મોટું કૌભાંડ કર્યું છે। એની સામે અમે વહીવટી તંત્રને ફરિયાદ કરી છે, જેના અનુસંધાને કાલે પોલીસ તંત્ર દ્વારા FIR નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। અમારા વહીવટ તંત્રને એટલી જ માંગ છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા આ ખેડૂતોની સંસ્થાના નાણાં તમામ રીતે પૂરા પાછા મળી જાય એવી અમારી માંગણી છે। કેટલા લાખનું કૌભાંડ હોઈ શકે, જેને કઈ રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે? એનું ટોટલ 31,06,129 રૂપિયાનું કૌભાંડ કર્યું છે। અમારે વર્ષોથી એક ચેનલ આવેલી આવે છે કે ગુજકો માસોલ જિલ્લા સંઘને ખાતર આપે, જિલ્લા સંઘ તાલુકા સંઘને આપે અને તાલુકા સંઘ તેની નીચે આવતી તાબાની મંડળીઓને ખાતર આપતી હોય, જેમાં તેનું ખાતર ખાતું હોય, જેમાં ઉધાર બાકી થતું હોય છે। એના અનુસંધાને તેઓ દ્વારા બાકીમાં ખાતર મગાવી અને આજ દિન સુધી કોઈ પણ નાણાં ભર્યા નહોતા। ત્યારબાદ અમે એને ઘણી વખત મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી તો તેના દ્વારા અમારી પાસે 6 મહિનાનો સમય માગવામાં આવ્યો હતો। એ સમય પણ અમે એને આપ્યો હતો, તો પણ તેઓ દ્વારા પૈસા ન ભરી આ એક કૌભાંડ કર્યું છે અને અમારી સંસ્થામાંથી નાણાંની ઉચાપાત કરી છે। તે સંદર્ભે અમારા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને વહીવટી તંત્રને અમારી એટલી જ માંગણી છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા કરી અને અમારા નાણાં ખેડૂતોના નાણાં છે, આ સંસ્થા ખેડૂતોની છે, જે નાણાં તરત પાછા અમને મળી જાય એવી અમારી માંગણી છે।